સરકારે ગ્રામ્ય વિસ્તારોની પ્રજાને ઘરે ઘરે પાણી મળે તે માટે નળ સે જળ યોજના અંતર્ગત ભાભર તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કરોડો રૂપિયાનો ફાળવ્યા છે। તેમ છતાં હજુ સુધી ઘણા એવા ગામડા છે કે ત્યાં પાણીનું ટીપું પણ પહોંચ્યું નથી। ગ્રામ્ય વિસ્તારોમાં છાસવારે પીવાના પાણીની સમસ્યા સર્જાતા નળ સે જળ યોજનાનું સુરસર્યું જોવા મળ્યું છે। બનાસકાંઠાના સરહદી વિસ્તાર ભાભરના અવાડા ગામે છેલ્લા 2 વર્ષથી પીવાના પાણીનો કકળાટ ચાલે છે। રજૂઆતો કરવા છતાં રાજકીય પક્ષોની ખેંચતાણમાં ગામ લોકો પીસાઈ રહ્યા છે। 2000થી વધુની વસ્તી ધરાવતું આ ગામ ખેતી અને પશુપાલન પર નભે છે, પણ પાણી પુરવઠાનું તંત્ર પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવામાં નિષ્ફળ ગયું છે। ઘરે ઘરે નળ તો છે, પણ પાણી નથી। નળ શોભાની વસ્તુ જેવા બની ગયા છે। पानी भरवानो के तो अमारे बीजो धंधो करवानो अमार करवानो छू तमे अमार पानी फूक तो मिलता नहीं तो अमारा गाम में अमार पानी की जरूर है। ઉનાળાના ધોમધકતા તાપમાં મહિલાઓ અને બાળકો માથે બેડા ઉપાડી દૂર ખેતરના ખાનગી બોરવેલ પાસેથી પાણી લાવે છે। એક તરફ લોકો પાણી માટે દૂર દૂર સુધી ભટકે છે, તો બીજી તરફ પશુપાલકોની હાલત કફોડી બની છે। અહીં લોકોને એક ટેન્કર માટે 800 રૂપિયા ખર્ચો કરવો પડી રહ્યો છે, જેથી ખેડૂતોના ખિસ્સા પર ભારણ વધવા લાગ્યું છે। અમારા ગામમાં પાણી આવતું નહીં। ઘરે ચકલા છે, નળ છે, પણ પાણી આવતું નહીં। પાણીની બહુ તકલીફ પડે છે। ટંકર લાઈન રેડાવે છે, 700 700 800 800 રૂપિયા લેશે તોય પાણી પોકતું નહીં। અહીં સરકારની બેટી બચાવો બેટી પઢાઓ જેવી જાહેરાતો હવા હવાઈ લાગે છે, કારણ કે સ્કૂલ જતા વિદ્યાર્થીનીઓ મોટાભાગે પાણી ભરવામાં વ્યસ્ત રહે છે, જેની અસર તેમના અભ્યાસ પર પણ પડી રહી છે। અમારે પાણીની તકલીફ બહુ પડે છે। અમારે પાણી દૂર બહુ સુધી ભરવા જવું પડે છે। અમારે ભણવાનું પણ બગડે છે। અમારા ગામમાં પશુ પંખીને પણ પાણીની તકલીફ છે। અમારા ગામમાં પાણીની સમસ્યા બહુ છે, જેથી કે અમારે નાના છોકરાઓને ભરવા જવું પડે છે, તેમનો અભ્યાસ બગડે છે, જેથી કે અમારી નાની છોકરીઓ તેમને પણ મોટા મોટા બેડા પકડીને ભરાવે છે। આથી કે અમારા ગામની સમસ્યા દૂર થાય એવું પ્રયત્ન કરો। અમારા ગામમાં પાણીની તકલીફ પડે છે। અમારા ગામનું અબાળા નામ છે। અમારે પણ નિશાળની તકલીફ પડે છે। અમારે દૂર સુધી ભરવા જવું પડે છે। અમારું અભ્યાસ બગડે છે। 2 વર્ષથી રજૂઆતો છતાં નેતાઓ અને અધિકારીઓ કુંભકર્ણ નિંદ્રામાં ગરકાવ છે। જાડી ચામડીવાળું તંત્ર ગામ લોકોની વેદના સમજવા તૈયાર નથી। અત્યાર સુધી કરવામાં આવેલા સરકારી વાયદાઓ ખોટા સાબિત થઈ રહ્યા છે। મહેન્દ્ર પટેલ, GSTV, ભાભર।